જય માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે 22 જાન્યુઆરીએ જલાલપુરની અંદર પણ બહુ સારો એવો ઉત્સાહ અને ઉમંગ સાથે ઉત્સવ ઉજવ્યો, જેના તમામ ભાગ અમે યુટ્યુબ ઉપર અપલોડ કરી દીધા છે। અને આજે આ ત્રીજો ભાગ, જેમાં શ્રી રામ ભગવાનની મહાઆરતી તેમજ યજ્ઞ તેમજ ગામધોહાણા બંધનું આયોજન તેમજ મહાપ્રસાદનું આયોજન એ સંપૂર્ણ આ વિડીયોમાં આવી ગયું છે। તો જલાલપુરના અવનવા વિડીયો જોવા અને જલાલપુરની અપડેટ મેળવવા અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી નાખો। ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરી જલાલપુરની તમામ અપડેટ તમને મળતી રહે। જય માતાજી। સરસ મજાના દર્શન થાય। આપણે અયોધ્યાની મંદિરની પ્રતિકૃતિ અહીંયા આવી ગઈ છે, જે દર્શન મારી પાસે હાથમાં છે, બધા જોઈ લેજો। આપણે જે રામજી મંદિરની અયોધ્યામાં બન્યું છે એની સેમ પ્રતિકૃતિ આપણી પાસે આવી છે। રામજીને આપણે કહીએ કે એના હાથે જ તેને પધરાવવામાં આવે। રામજી થી જાવ અને તાળીઓથી આપણે વધાવી લેશું।
ગામમાં કામચોળો બનશે. જબરદસ્ત આયોજન કરવામાં આવ્યું છે. ના ના આ સેવા ભક્તિઓ માણસો કામ કરી રહ્યા છે, જે સેવા બજાવી રહ્યા છે. કામકાજ ખૂબ સારું છે. 500 રૂપિયા ખોડાભાઈ વગાભાઈ પટાડિયા. આ બાજુ કાઉન્ટર સારું છે. સ્વર્ગ સંગોગાભાઈ વગાભાઈ પટાડિયા. 500 આ બાજુ ભાઈ ભક્તો સેવા કરી રહ્યા છે, જોઈ શકો છો. જલાલપુર ગામનું જે ફૂલ મેદાનનું છે જે રિન્યુ છે. લાભુભાઈ વણોટિયા 200 રૂપિયા. દિનેશભાઈ અલીમોહનભાઈ ઘાંચી 200 રૂપિયા. રમેશભાઈ ગોલચંદભાઈ કાચરિયા 2100 રૂપિયા. રણછોડભાઈ ડાયાભાઈ સિંધવ 200 રૂપિયા. રામપુરો છે 1100 રૂપિયા. રામપુરો છે. આવા દાળ ભાતની સેવા કરી રહ્યા છે ભાઈ, સેવા કરી રહ્યા છે ભાઈઓ. હા હા આ બાજુ પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે. એમના બાજુ કાઉન્ટરમાં ભાઈઓ કામ કરી રહ્યા છે, સેવા બજાવી રહ્યા છે પોતાની. આ બાજુ જે પૈસાનું કાઉન્ટર છે, પૈસા લખવામાં જલાલપુરમાં રામ મંદિરમાં ટ્રસ્ટી દ્વારા પ્રસાદીનો બગાડ ન કરતી છે. થાય તમે તે જોઈ શકો છો માહોલ પણ જલાલપુરમાં ગામ દ્વારા. નમ્ર વિનંતી. આ બાજુ નાના ફૂલકાઓ જમી રહ્યા છે. આ બાજુ છે રસોઈનું કામ જે જબરદસ્ત છે, માણસો સેવા બજાવી રહ્યા છે. જો મોટા આ છે રસોડું, શાક દાળ દાળ ભાત બધી વસ્તુ છે. બાજુ ગરમા ગરમ દાળ બની રહી છે દાળ ભાતની માટે. સરકારી નિશાળો છે, ફૂલ રિન્યુ તમને દેખાડી રહ્યો છું.